આણંદના ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન સ્ટ્રક્ચર સફળતાપૂર્વક ગોઠવાયું. 80 મીટર લાંબુ અને 100 ટન વજનનું વિશાળ માળખું ફિટ કરવામાં આવ્યું. વિશ્વકર્મા મરીન્સ ટીમ દ્વારા આ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તૂટેલા બ્રિજ વચ્ચે વૈકલ્પિક કનેક્ટિવિટીનું માળખું તૈયાર કરી દેવાયું. આગામી એક સપ્તાહમાં બ્રિજ શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે. બ્રિજની કામગીરીનો સત્તાવાર વિડીયો સામે આવ્યો છે. બ્રિજ શરૂ થતાં આણંદ વડોદરા વચ્ચેનો વાહન વ્યવહાર સરળ થશે. વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થતાં વાહન ચાલકોને મોટી રાહત મળશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશદીપ ગઢવી. યશદીપ, એક મોટી સિદ્ધિ, આર્કિટેક્ચરલ માર્વલ પણ કહી શકાય. બ્રિજ શરૂ થશે અને લોકોને સુવિધા પણ મળશે. શું અપડેટ? ચોક્કસ જવિતા, જે પ્રમાણે ગંભીરા બ્રિજનો અકસ્માત સર્જાયા બાદ જે છે આ બ્રિજની કનેક્ટિવિટીના કારણે ઘણા લોકોને અસર પહોંચી હતી. હજારો લોકો ત્યાંથી યાતાયાત કરે છે. આણંદ જિલ્લાથી વડોદરાને જોડતો પૂર્ણ જે બ્રિજ હતો તેમાં જે છે આ બ્રિજ જે સ્પાન તૂટી પડ્યો હતો તેના કારણે જે છે યાતાયાત અસરગ્રસ્ત થઈ હતી. પરંતુ વિશ્વકર્મા મરીનની ટીમ જે છે કે જેમણે જ્યારે ટેન્કર ફસાયું હતું ગંભીરા બ્રિજ પર ત્યારે તે ટેન્કર કાઢવાની કામગીરી પણ આ જ કંપની દ્વારા કરવામાં આવી હતી. અને હવે તે જ કંપની દ્વારા ફરીથી જે 80 મીટર લાંબુ અને 100 ટન વજનનું એક માળખું જે છે તે જે તૂટી પડેલો જે બ્રિજનો ભાગ હતો તેની ઉપર ગોઠવવામાં આવ્યું છે. અને આગામી સમયમાં તે યાતાયાત માટે તેને ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવશે. હળવા સાધનો અને જે છે ચાલીને બ્રિજ ક્રોસ કરવા માટે આ માળખું મદદરૂપ બની રહેશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે એક સપ્તાહની અંદર જ આ બ્રિજ જે છે તે ફરીથી શરૂ થઈ જશે અને વિશ્વકર્મા જે એજન્સી છે તેના દ્વારા સમગ્ર કામગીરી પૂર્ણ કરી છે તેનો એક વિડીયો પણ સત્તાવાર રીતે સામે આવ્યો છે. આ બ્રિજ શરૂ થવાના કારણે જે અમદાવાદ અને જે સૌરાષ્ટ્ર અને જે પ્રમાણે વડોદરાને જોડતો જે માર્ગ છે તે પુનઃ સ્થાપિત થતા યાતાયાતમાં પણ ઘણી સરળતા ઊભી થશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.